અમરેલીના ભાજપના નેતા ડોક્ટર કાનાવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને કર્યું વૈદ્યક ટ્વીટ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના નીરસ માહોલની વેદના ડોક્ટર ભરત કાનાવારે વ્યક્ત કરી હતી। અમરેલીના ભાજપના નેતાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે વૈદ્યક ટ્વીટ કર્યું હતું। ચुनाव है पर जनता गायब है, कैसा है ये चुनाव અંગેનું પોસ્ટ ટ્વીટ ડોક્ટર કાનાવારે કર્યું હતું। જાહેર જીવનના મારા 40 વર્ષના અનુભવમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આટલી નીરસ ક્યારેય જોવા નથી મળી। લોકોની આટલી ઉદાસીનતાનું કારણ શું? ચૂંટણીના મેદાનમાં તીવ્ર હરીફાઈ અને રસાકસીનો અભાવ કે પછી મતદારોમાં ઊભી થયેલ નિરાશા? ચૂંટણીઓમાં જનતા જનાર્દનની નિરસતાને લઈને ડોક્ટર કાનાવારે ચિંતાઓ વ્યક્ત કરતું ટ્વીટ કર્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ ચાલી રહી છે ગુજરાતમાં, એમાં અલગ અલગ જગ્યાએથી જે અખબારી અહેવાલો આવે છે, જે સ્થાનિક અમારે ત્યાં બી વાતાવરણ જોવા મળે છે, એક ન સમજી શકાય એવી ઉદાસીનતા લોકોમાં છે। મિટિંગો, વોર્ડ મિટિંગો, રાજકીય પક્ષો પ્રચાર માટે મહેનત કરે છે, પણ લોકોને જાણે રસ જ ઉડી ગયો હોય એવું એક વાતાવરણ દેખાઈ રહ્યું છે। શું કારણ છે એ તો રાજકીય જે વિવેચકો અને સંશોધનનો વિષય છે। આમ તો 5 વર્ષે આવતી ચૂંટણીઓ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, જે સામાન્ય રીતે લોકોને રોજબરોજ જેની સાથે કામ પડતું હોય, લોકોની રોજબરોજની સમસ્યાઓ, સ્થાનિક એના વિસ્તારના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, સફાઈના પ્રશ્નો, એને લગતા તંત્રની જ્યારે ચૂંટણી હોય ત્યારે લોકોની જાગૃતતા, લોકોની સક્રિયતા હોવી જોઈએ। પણ કમનસીબે એવું લાગી રહ્યું છે કે કાં તો લોકો નિરાશ થયા છે, અથવા તો કોઈ તીવ્ર હરીફાઈ કે રસાકસી ન હોય ત્યારે પણ આ પ્રકારનું વાતાવરણ ઘણીવાર ઊભું થતું હોય છે। પણ જે કંઈ છે ચોક્કસપણે લોકતંત્ર માટે જેને કહેવાય ને સારા એંધાણ ન હોય એ પ્રકારનું ચિત્ર।